ભાગવતજીમાં પ્રસંગ છે, મહાદેવ જ્યારે બાળ કનૈયાના દર્શન કરવા આવે છે, ભગવાન જ્યારે માત્ર 4 દિવસના હોય છે, અને યશોદા માના આંગણે ભગવાન પારણામાં ઝૂલતા હોય, 4 દિવસની ભગવાનની હજી તો ઉંમર જ, અને મહાદેવ દર્શન કરવા આવ્યા, અને યશોદા માએ એને એક અલગ નિરંજની એક સાધુ મહાત્મા સમજી એને દર્શન કરાવ્યા છે. અને યશોદા માએ પૂછ્યું કે બાબા, તમે તમારા જેવા સિદ્ધ મહાપુરુષો આવ્યા હોય, મારા લાલાનું ભવિષ્ય જોઈ દો ને. બહેનોમાં એવી બહુ આદત હોય, બહેનોને બહુ આદત હોય, જ્યાં ત્યાં હાથ લઈને બેસી જાય, જરાક જોઈ દો ને, જરાક જોઈ દો ને. બહેનોનો એવો ભાવ હોય. એટલે યશોદામાં બોલે બાબાને કે બાપજી, જરાક મારા લાલાની ભવિષ્ય કથન કરો, એનું જો. અને મહાદેવ ભગવાનને પોતાના ખોળામાં લઈ, અને આ તો સાક્ષાત નારાયણ છે, એના ભવિષ્યના શું કથન કરવાના હોય, તો સાક્ષાત નારાયણ પરબ્રહ્મ પરમાત્મા. પણ હવે યશોદામાં એ જવાબદારી આપી છે તો એને નિભાવવી પડે. એટલે ભોલેનાથ કે જુઓ માં, તમારો દીકરો મોટો થઈને બહુ મોટો રાજા બનશે, સોનાના મહેલમાં તો રહેશે, બહુ મોટો રાજા બનશે, અને પોતાના માતા પિતાનું નામ 3 લોકમાં એને યશ અપાવશે. પોતાના માતા પિતાને 3 લોકમાં એની યશ કીર્તિ ગવાશે, એના માતા પિતાની. તને બહુ તારું નામ રોશન કરશે તારો દીકરો. એટલે યશોદામાએ કીધું, ઈ બધું ઠીક છે, જે કામનું, મારા કામનું ઈ કયો. આ બધી વાત અમે ગામડાના ભોળા લોકોને આ બધું ન સમજાય. રાજા બને, સોનાનો મહેલ હોય, આમ થાય, ઈ અમને નહીં. મારા કામનું કયો. બોલે બાબા કે તમારા કામનું શું કહું? બોલો. ઈ કયો કે વહુ ક્યારે લઈ આવશે. માવડીઓને ઈ જ લાલસા હોય, વહુ ક્યારે આવશે ઈ કયો. એટલે ભોલેનાથ કે હજી તારા દીકરાને આંખ્યું ખોલતા આવડતી નથી, 4 દીનો તારો ગગો, અને વહુની વાતો કરે છે. ઈ નહીં બાપજી, કયો વહુ ક્યારે આવશે. એટલે મહાદેવે આમ જોયું ભગવાનનો હાથ. આને તો એક નહીં અનેક વિવાહ લખ્યા છે. એક વહુ નહીં માં, તારા નસીબમાં તો ઘણી વહુ લખી છે. એટલે યશોદામાં કે એને તો વિશ્વાસ ન આવે. યશોદામાં કે આ બધી શું વાતું કરો, હાચું હાચું અહીં કયો ને. અમે ગામડાના ભોળા માણા, અમારી ભાવનાઓ સાથે આમ તમે છેડછાડ ના કરો. જે સાચું હોય કયો. અમારા ગામમાં તો બધા એમ વાત કરે કે તારો યશોદા, તારો લાલો તો કાળો કળૂઠો છે, એને તો કોઈ એની દીકરી નહીં દી. આખા ગામમાં એવી વાતો થાય કે તારો છોરો તો કાલો કલૂઠો હોય, કાલો કલૂઠો, કોઈ એને દીકરી નહીં આપે. અને તમે કયો આવડા, એના હાથમાં જો તો ખરા વિવાહની રેખા છે કે નહીં. યશોદામાં ભોલેનાથને કે એના હાથમાં જો તો વિવાહની રેખા છે કે નહીં. અને મહાદેવ કે મૈયા શું વાત કરું, વિવાહની રેખા આટલામાં નહીં, અહીંયા સુધીની છે. અટલાકમાં તો સામાન્ય માણસો નો હોય. દ્વારકાધીશની વિવાહની રેખા તો અહીંયા સુધીની આવે. માતાને વિશ્વાસ થતો નથી. એને એમ કે એક મળી જાય તો ભયો ભયો. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા. હવે અન્ય વિવાહોની કથા છે. જે રેખાઓ અહીંયા સુધીની હતી ને, હવે ઈ વિવાહોની કથા છે.
દ્વારિકામાં યાદવો વસ્યા છે. ભગવાન શ્રી રૂકમણીજીને પરણ્યા છે અને એમનાથી પ્રદ્યુમ્નજીનો પ્રાદુર્ભાવ થયો છે. સત્રાજીત નામનો યાદવ દ્વારકામાં. હવે જો સમાજ હોય એટલે પક્ષા પક્ષી તો હોય જ. હંમેશા તમે જોજો સમાજમાં લોકો જૂથ કહેવાતો હોય એક સમાજ, પણ એ સમાજની અંદર પછી પેટા પ્રકારો પડી ગયા હોય, પેટા જૂથ પડી ગયા હોય, 4-5 જૂથ પડી ગયા હોય અને એ 4-5 જૂથને એકબીજામાં જામે નહીં. અને આ હમણાંની વાત નથી, હંમેશાથી આવું ચાલે જ. દ્વારિકામાં પણ અમુક યાદવો શ્રી કૃષ્ણના તરફી છે, એના મિત્ર છે, સહકારી છે, અને અમુક યાદવો દ્વારિકામાં શ્રી કૃષ્ણના વિરોધી છે. હવે વિચાર કરો, ભગવાનને માણા નથી મુકતી, સમાજ ભગવાનને પણ નથી મુકતી, તો મને ને તમને આપણું શું ગજું? ભગવાન પાસે સાથે પણ આવું થાય છે દ્વારિકામાં. અને જે કૃષ્ણ વિરોધી પક્ષ છે એનો નેતા કોઈ હોય તો એ છે સત્રાજીત. સત્રાજીત પાસે સમયંતક મણિ છે. અને મણિનો પ્રભાવ એવો, એ મણિ જ્યાં હોય ત્યાં લક્ષ્મીનો અવિરત વરસાદ નિરંતર ચાલુ રહે. એવું કહેવાય છે રોજ 8-12 સોનું એ મણિ આપે, એટલે 2-2.5 કિલો જેટલું સોનું રોજ આપે. ભાઈ સંપત્તિ ક્યાં, સમૃદ્ધિ ક્યાં જઈને અટકે? બને છે એવું કે સત્રાજીત પાસે મણિ છે. ભગવાન સત્રાજીતને બધા યાદવોની વચ્ચે એમ કે છે કે આ મણિ દ્વારિકાની રાજ તિજોરીમાં જમા કરાવી દો, એટલે આખી સમાજને એનો લાભ મળે. તમારા તો 7 ની 70 પેઢીને ખૂટે નહીં એટલું ભેગું થઈ ગયું છે. હવે આનો લાભ આખી દ્વારિકા નગરીને ને આખા યાદવ સમાજને મળવો જોઈએ. સત્રાજીત માનતો નથી. અને બને છે એવું કે સત્રાજીતે એ મણિ પોતાના ભાઈને આપ્યો છે, પ્રસેન. પ્રસેની મણિ લઈ અને વનમાં શિકાર કરવા જાય છે, પણ પાછો આવતો નથી. કોઈક હિંસક પશુથી એનું મૃત્યુ થાય છે. અને આ બાજુ દ્વારિકામાં અફવા ઉડવા માંડી કે શ્રી કૃષ્ણએ મણિ ચોર્યો. પહેલી શંકા તો એના ઉપર જ આવે, કારણ કે સમયંતક મણિ માંગી હતી અને સત્રાજીતે આપી નહીં, અને હવે મણિ નથી મળતી, એટલે પહેલી શંકા. અને આમે ભગવાનને ચોર તરીકેની તો શાખ પ્રખ્યાત કરીને બાળપણથી ચોરી કરતા આવે. માખણ ચોર, ચિત ચોર, એટલે ક્યારેક તો ગોપીઓના ચીર હરી લે. એટલે ચોર તરીકેની તો ખ્યાતિ છે જ ભગવાનની. અને અફવાઓ ઉડવા માંડી કે ભગવાને સમયંતક મણિ ચોર્યો છે. કથા તો બહુ વિસ્તૃત છે. પછી ભગવાન એ મણિ ગોતતા ગોતતા જંગલમાં પહોંચે છે, જ્યાં પ્રસેન ગયો તો શિકાર કરવા. અને મણિની ખોજ કરતા કરતા એક ગુફામાં પહોંચ્યા. અને એ ગુફામાં પહોંચતાની સાથે એક રીંછે ભગવાન ઉપર આક્રમણ કર્યું. એક રીંછે ભગવાન ઉપર આક્રમણ કર્યું, એટલે ભગવાને વળતો પ્રહાર કર્યો. ભાગવતમાં કથા છે 28 દિવસ યુદ્ધ ચાલ્યું એ રીંછ અને ભગવાન વચ્ચે. 28 દિવસ યુદ્ધ ચાલ્યું છતાંય કોઈ પરિણામ આવતું નથી. અને પછી રીંછે પોતાની તલવાર હેઠી મૂકી દીધી અને સમજી ગયા કે આ કોઈ સાધારણ માનવ ન હોય, સાક્ષાત નારાયણ હોય, જે મારી સામે 28 દિવસ યુદ્ધમાં ટકી શકે. એ કોઈ સાધારણ મનુષ્ય ન હોય. અને એ રીંછ પણ કોઈ સાધારણ નહોતું. રામાયણની રામકથામાં હું ને તમે જેને જાંબુવંતજી તરીકે ઓળખીએ, એ જાંબુવંતજીની વાત છે.
પૂછ્યું, ભગવાન આ બાજુ કેમ આવવાનું થયું? તો કે આવી રીતે એક મણી ગોતતો ગોતતો આવ્યો છું. ની મણી ખરેખર જામવંતજી પાસે હતી. જામવંતજીએ મણી ભગવાનને આપ્યો. અને પછી વિનંતી કરી, પ્રભુ તમે તો તમારા ભક્તની કોઈ ઈચ્છા અધૂરી રહેવા દેતા નથી. અને ત્રેતા યુગમાં મારી રામ ભક્તિથી પ્રસન્ન થઈને તમે મને વરદાન આપ્યું કે દ્વાપર યુગમાં તમે જ્યારે નારાયણનું રૂપ લઈને અવતાર લઈને આવશો ત્યારે તમે મને દર્શન આપશો. આ અવતાર કાર્ય શ્રી કૃષ્ણના અવતાર રૂપે તમે આવ્યા છો તો તમે મને દર્શન તો આપ્યા, પણ તમારા ભક્તની એક ઈચ્છા, મારી એક ઈચ્છા છે, મારી દીકરી જામવંતીને તમારી સાથે પરણાવું એવી મારી ઈચ્છા છે. એટલે ભગવાને કીધું આ પૂર્ણ અવતાર મેં લીધો છે. કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર છે. આપણે કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર છે, બાકીના બીજા બધા અવતાર અલ્પાવતાર છે. કૃષ્ણ અવતાર પૂર્ણ અવતાર છે. અને ભગવાને કીધું કે પૂર્ણ અવતાર લીધો જ એટલા માટે છે કે મારે બધાની ઈચ્છાઓ પૂરી કરવી છે. પૂર્ણાવતાર લીધો જ એટલા માટે છે કે મારે બધાની ઈચ્છાઓ પૂરી કરવી, કોઈની ઈચ્છા બાકી રાખવી નથી. અને ભગવાને જામવંતીજીનો પત્ની રૂપે સ્વીકાર કર્યો. જામવંતીજીને અને સમયંતક મણીને લઈ ભગવાન દ્વારિકાના મહેલમાં પહોંચ્યા. અને સત્રાજીતને કીધું, તું કહેતો હતો ને કે દ્વારકાધીશે મણી ચોર્યો, શ્રી કૃષ્ણએ મણી ચોર્યો. શ્રી કૃષ્ણએ મણી નથી ચોર્યો, આ રહ્યો તારો સમયંતક મણી. અને પુરાવા તરીકે આ રહ્યા જામવંતીજી. જામવંતીજીને વિટનેસ તરીકે રજૂ કરે છે. અને દ્વાપર યુગ છે ત્યારે વચનની કિંમત છે, બોલાયેલા વચનની કિંમત છે. આજની જેમ નો એક માણસ ફરી જાય. બોલાયેલા વચન ઉપર લોકોને વિશ્વાસ હતો. એટલે પુરાવા તરીકે જામવંતીજીને રજૂ કરે છે. અને પછી સત્રાજીત ચતુર માણસ બહુ, એટલે તરત જ એને આ બધું જે એને બગાડ્યું એ તરત જ સરખું કરવા માટે પોતાની એક મણી લઈને અને દ્વારકાધીશને કહે કે પ્રભુ તમને મણી રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી ભેટ આપવા માંગુ છું. એટલે સમયંતક મણી ભગવાનને આપી. અને વળી પાછું સંબંધ ગાઢ બનાવવા માટે, જો ચતુર લોકો આવા હોય, ઈ બગડે ને પછી સંબંધ ગાઢ બનાવવા માટેના પ્રયત્નોમાં તરત લાગી જાય. એટલે મણી તો ભેટમાં આપી દીધી. અને પછી કે છે પ્રભુ નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી પણ હું તમને સોંપવા માંગુ છું. સત્યભામા નારી રત્નોમાં શ્રેષ્ઠ, ઓલું મણી રત્નોમાં શ્રેષ્ઠ એવું સમયંતક મણી તો આપ્યું, પણ નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા, એનો તમે પત્ની રૂપે સ્વીકાર કરો. ભગવાને તમે જુઓ, હજી કાલ તો રૂકમણીજીનું હરણ કરીને આવ્યા, હજી ગઈકાલે જ રૂકમણીજીનું હરણ કરીને આવ્યા. આજે સવારમાં જામવંતીજીને ગુફામાંથી લઈ આવ્યા. અને હવે આ સત્યભામા. બલરામજી કે કનૈયા તે આ બધું માંડ્યું છે શું? બલરામજી કે કનૈયા તે આ બધું માંડ્યું છે શું? અને ભગવાન કહે જુઓ મોટા ભાઈ, અત્યાર સુધીના જેટલા લગ્ન થયા ને બધા આમ ભાગમ ભાગીમાં થયા છે, ઠા વાળા થયા નથી. ઠા વાળા લગ્ન હજી સુધી થયા નથી. તમને વરરાજાના મોટા ભાઈ બનવાનો લાવો હોય
અહીં વરરાજાનો મોટો ભાઈ હોય, સાફો બાફો બાંધીને આવે, પાઘડી બાગડી બાંધીને આવે, પછી ઓલા વેવાઈવાળા સ્વાગત કરે, ફૂલની માળા પહેરાવે. વરરાજાનો મોટો ભાઈ જાનૈયા તો વેવાઈ બનીને આવો તો જાનમાં આવો તો સામે વેવાઈવાળા કેટલું બધું માન પાણી કરે. એટલે ભગવાને બલરામજીને કીધું તમને હજી વરરાજાનો મોટો ભાઈ બનવાનો, જાન જોડીને જવાનો હજી સુધી લાવો મળ્યો નથી. અહીંયા જો વેવાઈ તમને મોઢામાં રસગુલ્લા ભરાવશે, તમને લાડવા અને રસગુલ્લા, આ લાવો અહીંયા ચૂકવા જેવો નથી, ઈ લાવો અહીંયા મળે એમ છે વરરાજાનો મોટો ભાઈ બનવો હોય તો. સત્યભામાજી સાથે ભગવાનના વિવાહ થયા. મિત્ર વૃંદા, કાલિંદી, લક્ષ્મણા, ભદ્રા, સત્યા, આમ ભગવાનની અષ્ટપટ રાણીઓ.